તો બીજી તરફ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટમાં પણ મેઘતાંડવ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં વરસાદ યથાવત 24 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। વરસાદને કારણે તંત્ર એલર્ટ મોડ પર તો ગઈકાલ રાતથી રાજકોટમાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। તો વરસાદની ધમાકેદાર એન્ટ્રી 24 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। તો આ રાજકોટના દ્રશ્યો રાજકોટમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે, પરંતુ જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તંત્ર પણ એલર્ટ મોડ પર છે। વધુ જાણકારી સાથે રવિ મોટવાણી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રવિ, જણાવશો જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, રાજકોટમાં હાલ શું સ્થિતિ? જી રેના, જરૂરથી જણાવી દો, જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર ખાસ કરીને રાજકોટ, મોરબી સહિતના જે વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવે છે, ત્યાં રાજકોટના પણ દ્રશ્યો બતાવ્યું। ગઈકાલ સાંજથી જ રાજકોટમાં વરસાદ શરૂ થઈ ગયો છે। ત્યાં રાજકોટના જે જુદા જુદા વિસ્તારો છે તેમાં પાણી, જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે। ખાસ કરીને વાત કરવામાં આવે, વરસાદ છે તે ધીમી ધારે વરસી રહે છે, જેને લઈ મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા નથી, પરંતુ અમુક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે જિલ્લા પંચાયત ચોકની, તો જિલ્લા પંચાયત ચોક છે તેની વાત કરવામાં આવે તો ત્યાં કેટલાક વાહનો અવરજવર થતા હોય છે, તો તેમાં પણ પાણી ભરાયેલા દ્રશ્યો જોઈ શકાય છે। આજે આમ રેડ એલર્ટને લીધે કલેક્ટર તંત્ર દ્વારા તમામ શાળા, કોલેજો અને આઈટીઆઈમાં રજા જાહેર કરવામાં આવી છે, પરંતુ નોકરીએ જતા લોકો છે તેની અવરજવર ખાસ કરીને જોવા મળી છે। જે લોકો નીકળે છે તે ખાસ કરીને રેનકોટ સહિત રેનકોટ, છત્રી લઈને નીકળતા જોવા મળી રહ્યા છે, અને જે લોકોને કામ હોય તે જ લોકો બહાર નીકળી રહ્યા છે, કારણ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે તંત્રએ પણ લોકોને અપીલ કરી છે કે જે જોખમી જગ્યા હોય ત્યાં ન જવું અને કારણ વગર બહાર નીકળવાનું પણ ટાળવું જોઈએ તેવી તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના જે મુખ્ય માર્ગો છે, કાલાવા રોડ છે, યાજ્ઞિક રોડ છે, રેસકોર્સ છે, કુવાડવા રોડ છે, જંકશન છે, ગાયકવાડી છે, આ માધાપર ચોકડી છે, ત્યાં વાહનોની અવરજવર તો થતી જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે વધુ જે વહલ ચહલ છે તેની સંખ્યામાં વાહનોની પહલ ચહલ પણ ઓછી જોવા મળી છે, કારણ કે લોકો વરસાદને લીધે સતર્ક થયા છે અને પોતે સાવચેતીના ભાગરૂપે પણ કેટલાક લોકો ઓછો નીકળી રહ્યા છે। વરસાદ સતત વરસી રહ્યો છે। ગઈકાલ સાંજથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, આખી રાત વરસાદ પડ્યો છે, પરંતુ વરસાદની માત્રા કહી શકાય કે આમ ઓછી છે। 1 થી 1.5 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે, પરંતુ આ વરસાદ છે ખેડૂતો માટે ખાસ કરીને મહત્વનો ગણવામાં આવે છે, કારણ કે ધીમી ધારે વરસાદ વરસતો હોય તો જાણે આકાશમાંથી કાચું સોનું ખેતી માટે વરસતું હોય તેવા દ્રશ્યો પણ સતત જોવા મળી રહ્યા છે। જી રેના। જી રવિ, માહિતી બદલ આપનો આભાર। તો જે પ્રકારે રાજકોટમાં પરિસ્થિતિ સર્જાઈ છે, ગઈકાલ રાતથી રાજકોટમાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। 24 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો વહેલી સવારે પણ ધીમી ધારે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે અનેક જગ્યાએ પાણી ભરાવા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, ત્યારે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે।